ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 5-1થી બરાબર છે। હવે ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે ગાભાના મેદાન પર મેચ રમવાની છે। પેલા તો ગાભાના મેદાન પર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડી નાખ્યો હતો, પણ આ વખતે ટીમ ઇન્ડિયા ખુદ તૂટેલા ફૂટેલા હાલાત સાથે ત્યાં સુધી પહોંચી છે। અને આ માહોલ વચ્ચે એક એવી ખબર આવી છે જેણે બધાની ઊંઘ ઉડાવી નાખી છે, જે ટી20 વર્લ્ડ કપ 2024 પછી થયું। જે વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત અને વિરાટ કોહલીએ જે સંન્યાસની જાહેરાત કરી, એવી જ રીતે ટેસ્ટની બધી મેચો પૂરી કર્યા પછી શું રોહિત અને વિરાટ સંન્યાસ લઈ લેશે? વિરાટની કોઈ પણ અપડેટ નથી મળી, પણ રોહિત શર્માએ પાછલી ટેસ્ટ મેચ હાર્યા પછી ટીમ સાથે વાતચીત કરતા મોટી જાહેરાત કરી કે જો ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયનશિપની નિર્ણયના ના પહોંચી શકી તો રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે। આશા રાખીએ છીએ કે બાકી રહેલી ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયા કમબેક કરે, બાકી એક પણ ભૂલ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર કરી શકે છે। તમને શું લાગે છે, ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે કે નહીં? વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। જય માતાજી।